ઘરે જ બનાવો ક્રિસ્પી અને મજેદાર સોજીના મેંદુવડા. ના દાળ પલાળવાની ઝંઝટ, ના લાંબી તૈયારી. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં પેનમાં આપણે પાણી એડ કરી લઈશું. હવે તેમાં એડ કરીશું ઓઇલ, લીલા મરચાં, અદરક, કોરિએન્ડર લીવ્સ, સોલ્ટ, ચીલી ફ્લેક્સ. હવે એડ કરી લઈશું સોજી. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેને આ રાઉન્ડ શેપમાં બનાવી લઈશું. હવે તેલ ગરમ થાય પછી તેને ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવા દઈશું ને લાસ્ટમાં તેને કોપરાની ચટણી સાથે સર્વ કરીશું. તો ચલો ટોપરાની ચટણી બનાવી લઈએ. સૌથી પહેલાં ટોપરાના પીસીસ કરી લઈશું. હવે તેમાં એડ કરીશું મરચાં, કોથમીર, અદરક, શેંગદાણા, મીઠું, જીરું, લીંબુનો રસ અને પાણી એડ કરીશું. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે તેને તેલ, રાઈ, જીરું, કડી પત્તા અને લાલ મરચાંથી વઘારી કરી લઈશું અને ચટણી સાથે મેંદુવડા સર્વ કરીશું. તો મિત્રો, તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો છે તો લાઈક કરતા જજો અને આવી જ વધુ વાનગીના વિડીયો જોવા માટે ફોલો કરો અમારા પેજને વાનગી ગુજરાતની.